પ્રશ્ન નંબર 1. તત્વજ્ઞાનની કઈ વિચારધારા માને છે કે બ્રહ્માંડની વાસ્તવિકતા માત્ર વિચારોમાં જ રહેલી છે? ભૌતિક જગત એ માત્ર મનનો ભ્રમ કે પડછાયો છે? એ. પ્રકૃતિવાદ, બી. વ્યવહારવાદ, સી. આદર્શવાદ, ડી. અસ્તિત્વવાદ. સાચો જવાબ સી. આદર્શવાદ. પ્લેટો અને અન્ય આદર્શવાદીઓ માને છે કે અંતિમ વાસ્તવિકતા વૈચારિક અથવા આધ્યાત્મિક છે, ભૌતિક નથી. પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાન 1. રૂસોનો પ્રકૃતિવાદ સમાજને દૂષિત માને છે અને બાળકને પ્રકૃતિના ખોળામાં સ્વતંત્ર રીતે શીખવા પર ભાર મૂકે છે. વિધાન 2. આદર્શવાદ બાળકના કેન્દ્રસ્થાને શિક્ષકને મૂકે છે અને કડક શિસ્તની હિમાયત કરે છે. આપેલા વિધાનોમાંથી કયા સાચું કે સાચા છે? એ. માત્ર વિધાન 1, બી. માત્ર વિધાન 2, સી. 1 અને 2 બંને, ડી. 1 પણ નહીં. સાચો જવાબ સી. 1 અને 2 બંને. રૂસો બેક ટુ નેચરનો સિદ્ધાંત આપે છે. આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન સર્વોચ્ચ છે, જેમ કે માળી અને છોડ, અને તેમાં શિસ્તનું ખૂબ મહત્વ છે. પ્રશ્ન નંબર 3. શિક્ષણ એ કોઈ પૂર્વ નિર્ધારિત લક્ષ્યો તરફની સફર નથી, પરંતુ અનુભવોનું સતત પુનર્નિર્માણ છે. આ વિચાર કઈ ફિલસૂફીનો મુખ્ય આધાર છે? એ. આદર્શવાદ, બી. વ્યવહારવાદ, સી. પ્રકૃતિવાદ, ડી. માર્ક્સવાદ. સાચો જવાબ બી. વ્યવહારવાદ. જ્હોન ડ્યુઈ, વ્યવહારવાદના પ્રણેતા મુજબ શિક્ષણ એ અનુભવો દ્વારા સતત બદલાતી અને વિકસતી પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? એ. આદર્શવાદ, સત્યમ શિવમ સુંદરમ, શાશ્વત મૂલ્યો. બી. પ્રકૃતિવાદ, ઇન્દ્રિયો એ જ જ્ઞાનના દ્વાર છે. સી. વ્યવહારવાદ, ઉપયોગિતાનો સિદ્ધાંત. ડી. પ્રકૃતિવાદ, આધ્યાત્મિક વિકાસ પર ભાર. સાચો જવાબ ડી. પ્રકૃતિવાદ, આધ્યાત્મિક વિકાસ પર ભાર. પ્રકૃતિવાદ ભૌતિક જગત અને મૂળ પ્રવૃત્તિઓને જ સત્ય માને છે. તે આધ્યાત્મિકતા કે ભગવાનના ખ્યાલને નકારે છે. આધ્યાત્મિક વિકાસ એ આદર્શવાદનો ઉદ્દેશ્ય છે. પ્રશ્ન નંબર 5. વિધાન 1. વ્યવહારવાદ માને છે કે મૂલ્યો અગાઉથી નક્કી કરેલા કે શાશ્વત હોતા નથી, પરંતુ તે માનવ અનુભવ અને પરિસ્થિતિ સાથે બદલાય છે. વિધાન 2. પ્રોજેક્ટ પદ્ધતિ એ વ્યવહારવાદની જ દેન છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એ. વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. બી. વિધાન 2 સાચું છે, વિધાન 1 ખોટું છે. સી. બંને વિધાનો સાચા છે. ડી. બંને વિધાનો ખોટા છે. સાચો જવાબ સી. બંને વિધાનો સાચા છે. વ્યવહારવાદ પરિવર્તનશીલતામાં માને છે. ડ્યુઈના શિષ્ય કિલપેટ્રિકે વ્યવહારવાદના સિદ્ધાંતો પરથી જ પ્રોજેક્ટ પદ્ધતિ વિકસાવી હતી. પ્રશ્ન નંબર 6. આદર્શવાદી શિક્ષણ પ્રણાલીમાં અભ્યાસક્રમની રૂપરેખા મુખ્યત્વે કોના પર આધારિત હોય છે? એ. બાળકની વર્તમાન જરૂરિયાતો અને રુચિઓ પર. બી. માનવજાતિના સાંસ્કૃતિક વારસા અને ઉચ્ચ આદર્શો પર. સી. વૈજ્ઞાનિક શોધો અને પ્રાયોગિક જ્ઞાન પર. ડી. શારીરિક અને રમતગમતની પ્રવૃત્તિઓ પર. સાચો જવાબ બી. માનવજાતિના સાંસ્કૃતિક વારસા અને ઉચ્ચ આદર્શો પર. આદર્શવાદ માનવતાના બૌદ્ધિક, સૌંદર્યલક્ષી અને નૈતિક વારસાને આગામી પેઢીને ટ્રાન્સફર કરવા પર ભાર મૂકે છે. પ્રશ્ન નંબર 7. બાળક એક પુસ્તક છે, જેના દરેક પાના શિક્ષકે વાંચવા જોઈએ. આ વિધાન કઈ શિક્ષણ ફિલસૂફી તરફ નિર્દેશ કરે છે? એ. આદર્શવાદ, બી. વ્યવહારવાદ, સી. પ્રકૃતિવાદ, ડી. વાસ્તવવાદ. સાચો જવાબ સી. પ્રકૃતિવાદ. આ પ્રખ્યાત વિધાન રૂસોનું છે, જે બાળ કેન્દ્રિત શિક્ષણ અને બાળકના મનોવિજ્ઞાનને સમજવા પર ભાર મૂકે છે, જે પ્રકૃતિવાદનો મૂળ પાયો છે. પ્રશ્ન નંબર 8. વિધાન એ. એસર્શન. વ્યવહારવાદીઓ માટે કોઈ પણ વિચાર કે સિદ્ધાંત ત્યારે જ સાચો ગણાય છે જ્યારે તે વ્યવહારિક જીવનમાં ઉપયોગી સાબિત થાય છે. કારણ આર. રીઝન. વ્યવહારવાદ એ પરિણામને જ સત્યની કસોટી માને છે. એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. બી. એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. સી. એ સાચું છે, પરંતુ આર ખોટું છે. ડી. એ ખોટું છે, પરંતુ આર સાચું છે.
સાચો જવાબ એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. પ્રેગ્મેટિઝમ વ્યવહારવાદ શબ્દ ગ્રીક શબ્દ પ્રેગ્મા પરથી આવ્યો છે, જેનો અર્થ ક્રિયા અથવા કામ થાય છે. જો કોઈ વસ્તુ કામ કરે છે અને સારા પરિણામ આપે છે તો જ તે સત્ય છે. પ્રશ્ન નંબર 9. પ્રકૃતિવાદમાં શિસ્ત ડિસિપ્લિનનો ખ્યાલ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર આધારિત છે? એ. શિક્ષક દ્વારા લાદવામાં આવેલ કઠોર શિસ્ત. બી. સામાજિક નિયમો દ્વારા શિસ્ત. સી. કુદરતી પરિણામો દ્વારા શિસ્ત ડિસિપ્લિન બાય નેચરલ કોન્સિક્વન્સીસ. ડી. પ્રાયશ્ચિત દ્વારા શિસ્ત. સાચો જવાબ સી. કુદરતી પરિણામો દ્વારા શિસ્ત. હર્બર્ટ સ્પેન્સર અને રૂસોના મતે જો બાળક ભૂલ કરશે તો પ્રકૃતિ તેને જાતે જ સજા આપશે, જેમ કે અગ્નિમાં હાથ નાખવાથી દઝાઈ જવાય છે, તેથી શિક્ષકે સજા ન કરવી જોઈએ. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કઈ શિક્ષણ પદ્ધતિ આદર્શવાદ સાથે સૌથી વધુ સંકળાયેલી છે? એ. પ્રયોગશાળા પદ્ધતિ. બી. હ્યુરિસ્ટિક શોધ પદ્ધતિ. સી. પ્રશ્નોત્તરી અને સંવાદ પદ્ધતિ ક્વેશ્ચનિંગ એન્ડ ડાયલેક્ટિક મેથડ. ડી. ડાલ્ટન પદ્ધતિ. સાચો જવાબ સી. પ્રશ્નોત્તરી અને સંવાદ પદ્ધતિ. સોક્રેટીસની પ્રશ્નોત્તરી પદ્ધતિ અને પ્લેટોની સંવાદ પદ્ધતિ આદર્શવાદના મુખ્ય શૈક્ષણિક સાધનો છે, જે દ્વારા મનમાં રહેલા જ્ઞાનને બહાર કાઢવામાં આવે છે. પ્રશ્ન નંબર 11. વિધાન 1. વ્યવહારવાદ માત્ર વર્તમાન અને ભવિષ્યની જ ચિંતા કરે છે. તે ભૂતકાળના મૃત આદર્શોને નકારે છે. વિધાન 2. આદર્શવાદ એ ભવિષ્યમાં થનારા પરિવર્તનોને આવકારે છે અને શિક્ષણને માત્ર એક પ્રયોગ માને છે. સાચો વિકલ્પ પસંદ કરો. એ. માત્ર વિધાન 1 સાચું છે. બી. માત્ર વિધાન 2 સાચું છે. સી. બંને વિધાનો સાચા છે. ડી. બંને વિધાનો ખોટા છે. સાચો જવાબ એ. માત્ર વિધાન 1 સાચું છે. વિધાન 1 વ્યવહારવાદ માટે બરાબર છે, પરંતુ વિધાન 2 ખોટું છે, કારણ કે આદર્શવાદ શાશ્વત અને બદલાય ન જાય તેવા મૂલ્યો સત્યમ શિવમ સુંદરમમાં માને છે. તે પરિવર્તનશીલતાને સ્વીકારતો નથી. પ્રશ્ન નંબર 12. કઈ ફિલસૂફી માને છે કે મન કોઈ ખાલી સ્લેટ નથી, પરંતુ તે સર્જનહાર છે અને જ્ઞાનનું મૂળ સ્ત્રોત છે? એ. અનુભવવાદ. બી. પ્રકૃતિવાદ. સી. આદર્શવાદ. ડી. વ્યવહારવાદ. સાચો જવાબ સી. આદર્શવાદ. આદર્શવાદીઓ માને છે કે જ્ઞાન બહારથી આપવામાં નથી આવતું, પણ મનની અંદર પહેલેથી જ રહેલું છે. શિક્ષકનું કામ તેને માત્ર જાગૃત કરવાનું છે. પ્રશ્ન નંબર 13. લર્નિંગ બાય ડુઇંગ કરીને શીખવું અને લર્નિંગ બાય એક્સપિરિયન્સ અનુભવ દ્વારા શીખવું એ કઈ બે વિચારધારાઓના કેન્દ્રમાં જોવા મળે છે? એ. આદર્શવાદ અને પ્રકૃતિવાદ. બી. પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. સી. આદર્શવાદ અને વ્યવહારવાદ. ડી. વાસ્તવવાદ અને આદર્શવાદ. સાચો જવાબ બી. પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. પ્રકૃતિવાદ બાળકને પ્રકૃતિમાં મુક્ત રીતે પ્રવૃત્તિ કરીને શીખવા કહે છે, જ્યારે વ્યવહારવાદ સામાજિક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકે છે. બંને ક્રિયાશીલતાને મહત્વ આપે છે. પ્રશ્ન નંબર 14. વિધાન 1. આદર્શવાદ મુજબ શિક્ષણનું લક્ષ્ય સ્વ-અનુભૂતિ છે. વિધાન 2. પ્રકૃતિવાદ મુજબ શિક્ષણનું લક્ષ્ય જીવન માટે સંઘર્ષ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ માં ટકી રહેવાની ક્ષમતા વિકસાવવાનું છે. એ. 1 સાચું છે, 2 ખોટું છે. બી. 1 ખોટું છે, 2 સાચું છે. સી. બંને સાચા છે. ડી. બંને ખોટા છે. સાચો જવાબ સી. બંને સાચા છે. આદર્શવાદ આધ્યાત્મિક પૂર્ણતા માગે છે. ડાર્વિનિયન પ્રકૃતિવાદ એટલે કે જૈવિક પ્રકૃતિવાદ માને છે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને જીવનના સંઘર્ષમાં ટકી રહેવું જ શિક્ષણનો હેતુ છે. પ્રશ્ન નંબર 15. વ્યવહારવાદી શિક્ષણ પ્રેગ્મેટિક એજ્યુકેશનમાં શિક્ષકની ભૂમિકા શું છે? એ. એક કડક શાસક તરીકે. બી. જ્ઞાનના અંતિમ સ્ત્રોત તરીકે. સી. એક માર્ગદર્શક અને સુવિધાજનક તરીકે. ડી. ઉપરોક્તમાંથી કોઈ નહીં. સાચો જવાબ સી. એક માર્ગદર્શક અને સુવિધાજનક તરીકે. વ્યવહારવાદમાં શિક્ષક પ્રશ્નો ઊભા કરી આપે છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીઓએ જાતે પ્રયોગ અને અનુભવ દ્વારા ઉકેલ શોધવાનો હોય છે. પ્રશ્ન નંબર 16. વિધાન એ. પ્રકૃતિવાદ નકારાત્મક શિક્ષણ નેગેટિવ એજ્યુકેશનની હિમાયત કરે છે. કારણ આર.
રૂસો માનતા હતા કે શરૂઆતના તબક્કામાં બાળકને સીધું સત્ય કે સદ્ગુણ શીખવવાને બદલે તેને ભૂલો અને દુર્ગુણોથી બચાવવો જોઈએ. એ અને આર બંને સાચા છે અને આર એ એવી સાચી સમજૂતી છે. બી. એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. સી. એ સાચું છે, આર ખોટું છે. ડી. એ ખોટું છે, આર સાચું છે. સાચો જવાબ છે એ. એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. રૂસોના પુસ્તક એમેલમાં નકારાત્મક શિક્ષણનો ખ્યાલ આપવામાં આવ્યો છે, જેમાં ઔપચારિક શિક્ષણનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયો સિદ્ધાંત આદર્શવાદની વિરુદ્ધમાં છે? એ. આધ્યાત્મિક મૂલ્યો સર્વોપરી છે. બી. વસ્તુઓ કરતાં વિચારો વધુ મહત્વના છે. સી. મનુષ્ય એ માત્ર એક ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે અને તે જૈવિક ઉત્ક્રાંતિનું પરિણામ છે. ડી. સાચું જ્ઞાન ઇન્દ્રિયોથી પર છે. સાચો જવાબ છે સી. મનુષ્ય એ માત્ર એક ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે અને તે જૈવિક ઉત્ક્રાંતિનું પરિણામ છે. વિકલ્પ સી એ પ્રકૃતિવાદનો સિદ્ધાંત છે. આદર્શવાદ મનુષ્યને ઈશ્વરનું સર્વોચ્ચ આધ્યાત્મિક સર્જન માને છે, માત્ર જૈવિક પ્રાણી નહીં. પ્રશ્ન નંબર 18. વ્યવહારવાદી અભ્યાસક્રમ કયા સિદ્ધાંતો પર રચાયેલો હોય છે? 1. ઉપયોગિતાનો સિદ્ધાંત. 2. રુચિનો સિદ્ધાંત. 3. એકીકરણનો એટલે કે ઇન્ટિગ્રેશનનો સિદ્ધાંત. 4. આધ્યાત્મિકતાનો સિદ્ધાંત. સાચો વિકલ્પ પસંદ કરો. એ. 1 અને 2. બી. 1, 2 અને 3. સી. 2, 3 અને 4. ડી. 1, 3 અને 4. સાચો જવાબ છે બી. 1, 2 અને 3. વ્યવહારવાદ આધ્યાત્મિકતામાં માનતો નથી, તેથી ચોથો વિકલ્પ રદ થાય છે. તે ઉપયોગિતા, બાળકની રુચિ અને વિષયો વચ્ચેના અનુબંધ એટલે કે એકીકરણ પર ભાર મૂકે છે. પ્રશ્ન નંબર 19. વિધાન 1. આદર્શવાદમાં સ્વશિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન અને આંતરિક નિયંત્રણને મહત્વ આપવામાં આવે છે, જે શિક્ષકના પ્રભાવ દ્વારા વિકસે છે. વિધાન 2. વ્યવહારવાદ સામાજિક શિસ્તમાં માને છે, જે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી આપમેળે વિકસે છે. એ. માત્ર એક સાચું છે. બી. માત્ર 2 સાચું છે. સી. બંને વિધાનો સાચા છે. ડી. બંને વિધાનો ખોટા છે. સાચો જવાબ છે સી. બંને વિધાનો સાચા છે. આદર્શવાદમાં શિક્ષક એક આદર્શ પૂરો પાડે છે, જેનાથી બાળકમાં આંતરિક શિસ્ત આવે છે. વ્યવહારવાદમાં બાળકો જૂથમાં કામ કરીને એટલે કે સામાજિક જવાબદારી દ્વારા શિસ્ત શીખે છે. પ્રશ્ન નંબર 20. પ્રકૃતિવાદી શિક્ષણની મુખ્ય મર્યાદા કઈ ગણી શકાય? એ. તે બાળકના મનોવિજ્ઞાનને અવગણે છે. બી. તે પુસ્તકીય જ્ઞાન પર વધુ પડતો ભાર મૂકે છે. સી. તે બાળકના સામાજિક અને નૈતિક વિકાસની અવગણના કરીને માત્ર તેના પ્રાકૃતિક આવેગો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ડી. તે શિક્ષણની પ્રક્રિયાને અત્યંત જટિલ અને શિક્ષક કેન્દ્રિત બનાવે છે. સાચો જવાબ છે સી. તે બાળકના સામાજિક અને નૈતિક વિકાસની અવગણના કરીને માત્ર તેના પ્રાકૃતિક આવેગો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રકૃતિવાદની મોટી ટીકા એ છે કે તે માણસને માત્ર પ્રકૃતિનો એક અંગ માને છે અને માનવ સમાજ, નૈતિક મૂલ્યો અને સંસ્કૃતિને પૂરતું મહત્વ આપતું નથી. પ્રશ્ન નંબર 21. પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમ મુજબ સત્ય કે જ્ઞાન મેળવવાનો અંતિમ અને સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે? એ. દિવ્ય પ્રગટીકરણ. બી. ઇન્દ્રિયગત અનુભવો. સી. તર્ક અને બુદ્ધિ. ડી. સાહજિકતા. સાચો જવાબ છે બી. ઇન્દ્રિયગત અનુભવો. પ્રકૃતિવાદ માને છે કે ઇન્દ્રિયો જ જ્ઞાનના પ્રવેશદ્વાર છે. ભૌતિક જગતનો પ્રત્યક્ષ અનુભવ જ સાચું અને અંતિમ જ્ઞાન છે. પ્રશ્ન નંબર 22. નીચેના વિધાનો ધ્યાનમાં લો. વિધાન 1. વ્યવહારવાદ કોઈ એક પૂર્ણ અને શાશ્વત સત્યમાં માનતો નથી. વિધાન 2. સત્ય એ કોઈ સ્થિર વસ્તુ નથી, પરંતુ તે માનવીના પ્રયત્નો અને પરિણામોથી બને છે. આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એ. માત્ર વિધાન 1 સાચું છે. બી. માત્ર વિધાન 2 સાચું છે. સી. બંને વિધાનો સાચા છે. ડી. બંને વિધાનો ખોટા છે. સાચો જવાબ છે સી. બંને વિધાનો સાચા છે. વિલિયમ જેમ્સના મતે સત્ય એ છે જે વ્યવહારમાં કામ કરે છે. વ્યવહારવાદ સત્યને સતત બદલાતું અને માનવ અનુભવો પર આધારિત માને છે. પ્રશ્ન નંબર 23. આદર્શવાદ અને વ્યવહારવાદ વચ્ચેનો સૌથી મુખ્ય તફાવત કયો છે? એ. આદર્શવાદ મૂલ્યોને માનવ નિર્મિત માને છે, જ્યારે વ્યવહારવાદ મૂલ્યોને શાશ્વત માને છે. બી. આદર્શવાદ આધ્યાત્મિક વાસ્તવિકતામાં માને છે, જ્યારે વ્યવહારવાદ માત્ર એ જ વાસ્તવિકતા સ્વીકારે છે જેને પ્રાયોગિક રીતે ચકાસી શકાય. સી. આદર્શવાદ પૂર્ણપણે બાળ કેન્દ્રિત છે, જ્યારે વ્યવહારવાદ અભ્યાસક્રમ કેન્દ્રિત છે. ડી. બંને વિચારધારાઓ શારીરિક અને ભૌતિક વિકાસને સર્વોચ્ચ માને છે. સાચો જવાબ છે બી.
આદર્શવાદ આધ્યાત્મિક વાસ્તવિકતામાં માને છે, જ્યારે વ્યવહારવાદ માત્ર એ જ વાસ્તવિકતા સ્વીકારે છે જેને પ્રાયોગિક રીતે ચકાસી શકાય. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયા ફિલોસોફર પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમના મુખ્ય સમર્થક નથી ગણાતા? એ. જીન જેક રૂસો, બી. હર્બર્ટ સ્પેન્સર, સી. જ્હોન ડ્યુઈ, ડી. થોમસ હોબ્સ. સાચો જવાબ છે સી. જ્હોન ડ્યુઈ. જ્હોન ડ્યુઈ એ વ્યવહારવાદના સૌથી પ્રસિદ્ધ પ્રણેતા અને સમર્થક છે, જ્યારે રૂસો અને સ્પેન્સર પ્રકૃતિવાદ સાથે જોડાયેલા છે. પ્રશ્ન નંબર 25. વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ મુજબ શિક્ષણ મુખ્યત્વે કેવી પ્રક્રિયા છે? એ. વ્યક્તિગત આધ્યાત્મિક મુક્તિ મેળવવાની, બી. સામાજીકરણ અને ગતિશીલ વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની, સી. માત્ર ભૌતિક સુખ સુવિધાઓ ભેગી કરવાની, ડી. કુદરતી વૃત્તિઓનું દમન કરવાની. સાચો જવાબ છે બી. સામાજીકરણ અને ગતિશીલ વાતાવરણ સાથે અનુકૂલન સાધવાની. ડ્યુઈના મતે શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે જે બાળકમાં સામાજિક કાર્યક્ષમતા અને લોકશાહી મૂલ્યો વિકસાવી વાતાવરણ સાથે અનુકૂલન સાધતા શીખવે છે. પ્રશ્ન નંબર 26. વિધાન એ આદર્શવાદ પ્રવચન, લેક્ચર અને પાઠ્યપુસ્તક પદ્ધતિને સમર્થન આપે છે. કારણ આર. આદર્શવાદીઓ માને છે કે પેઢીઓનું સંચિત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસો શિક્ષક દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચાડવો જોઈએ. સાચો જવાબ એ. એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. આદર્શવાદમાં શિક્ષકનું સ્થાન ઊંચું છે અને તે શબ્દો, સાહિત્ય, પુસ્તકો અને પ્રવચનો દ્વારા શાસ્ત્રીય અને નૈતિક જ્ઞાનનું વહન કરે છે. પ્રશ્ન નંબર 27. પ્રકૃતિવાદના આત્યંતિક સ્વરૂપ, દાખલા તરીકે રૂસોના વિચારો મુજબ શાળા કેવી હોવી જોઈએ? એ. કડક શિસ્ત અને નિયમોવાળી ઔપચારિક સંસ્થા, બી. સમાજનું લઘુ સ્વરૂપ એટલે કે મિનિએચર સોસાયટી, સી. એક કૃત્રિમ સંસ્થા જેને નાબૂદ કરવી જોઈએ અથવા શિક્ષણ કુદરતી વાતાવરણમાં જ હોવું જોઈએ, ડી. આધ્યાત્મિક અને ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર. સાચો જવાબ છે સી. એક કૃત્રિમ સંસ્થા જેને નાબૂદ કરવી જોઈએ અથવા શિક્ષણ કુદરતી વાતાવરણમાં જ હોવું જોઈએ. રૂસો માને છે કે ઔપચારિક શાળાઓ અને સમાજ બાળકને દૂષિત કરે છે, તેથી ખરું શિક્ષણ પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં જ શક્ય છે. પ્રશ્ન નંબર 28. વિધાન 1. માનવવાદી વ્યવહારવાદ એટલે કે હ્યુમનિસ્ટિક પ્રેગ્મેટિઝમ એ જ બાબતને સાચી માને છે જે માનવ હેતુઓ પૂરા કરે છે અને મનુષ્યને સંતોષ આપે છે. વિધાન 2. જ્હોન ડ્યુઈના વિચારો જૈવિક વ્યવહારવાદ પર આધારિત છે, જેને સાધનવાદ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલિઝમ પણ કહેવાય છે. એ. માત્ર વિધાન 1 સાચું છે, બી. માત્ર વિધાન 2 સાચું છે, સી. બંને વિધાનો સાચા છે, ડી. બંને વિધાનો ખોટા છે. સાચો જવાબ છે સી. બંને વિધાનો સાચા છે. વ્યવહારવાદના આ બંને મુખ્ય પ્રકારો છે. ડ્યુઈનો સાધનવાદ એવું માને છે કે વિચાર એ વાતાવરણમાં ટકી રહેવા અને સમસ્યા ઉકેલવા માટેનું માત્ર એક સાધન છે. પ્રશ્ન નંબર 29. નીચેનામાંથી કયું આદર્શવાદી શિક્ષણનું અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય છે? એ. આજીવિકા કમાવવાની ક્ષમતા વિકસાવવી, બી. વ્યક્તિત્વનો વિકાસ અને આત્મ-અનુભૂતિ એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન, સી. ભૌતિક પર્યાવરણને નિયંત્રિત કરવાની વૈજ્ઞાનિક ક્ષમતા, ડી. ઇન્દ્રિયો અને માંસપેશીઓનું પ્રશિક્ષણ. સાચો જવાબ છે બી. વ્યક્તિત્વનો વિકાસ અને આત્મ-અનુભૂતિ એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન. આદર્શવાદીઓ માટે પોતાના આંતરિક સ્વરૂપ એટલે કે આત્માને ઓળખવો અને તેનું પરમ તત્વ સાથેનું જોડાણ સમજવું એ જ શિક્ષણનો મુખ્ય હેતુ છે. પ્રશ્ન નંબર 30. રૂસોએ બાળકના વિકાસના તબક્કાઓ દર્શાવ્યા છે. કિશોરાવસ્થા એટલે કે 12 થી 15 વર્ષ દરમિયાન તે કયા પ્રકારના શિક્ષણની હિમાયત કરે છે? એ. ઉપયોગી બૌદ્ધિક શિક્ષણ અને વિજ્ઞાનનો અભ્યાસ, બી. કઠોર નૈતિક અને ધાર્મિક શિક્ષણ, સી. માત્ર રમતગમત અને શારીરિક શિક્ષણ, ડી. માત્ર ઇન્દ્રિયોનું શિક્ષણ. સાચો જવાબ છે એ. ઉપયોગી બૌદ્ધિક શિક્ષણ અને વિજ્ઞાનનો અભ્યાસ. રૂસો બાલ્યાવસ્થામાં ઇન્દ્રિય શિક્ષણ આપે છે, જ્યારે 12 થી 15 વર્ષમાં બૌદ્ધિક વૈજ્ઞાનિક શિક્ષણ પર ભાર મૂકે છે. નૈતિક શિક્ષણ 15 વર્ષ પછી જ આપવું જોઈએ તેવું તે માને છે. પ્રશ્ન નંબર 31. વિધાન 1. વ્યવહારવાદ નૈતિકતા અને મૂલ્યોને સાપેક્ષ એટલે કે રિલેટિવ માને છે. વિધાન 2. પ્રકૃતિવાદ નૈતિકતાને માનવીની કુદરતી વૃત્તિઓ અને જૈવિક પરિણામોના સંદર્ભમાં જુએ છે. સાચો વિકલ્પ પસંદ કરો. એ. બંને વિધાનો સાચા છે,
બી બંને વિધાનો ખોટા છે, સી માત્ર એક સાચું છે, ડી માત્ર બે સાચું છે. સાચો જવાબ છે એ, બંને વિધાનો સાચા છે. વ્યવહારવાદ માટે મૂલ્યો દેશ, કાળ અને પરિસ્થિતિ મુજબ બદલાય છે, સાપેક્ષ છે. જ્યારે પ્રકૃતિવાદ માટે કુદરતી વૃત્તિઓનો મુક્ત વિકાસ જ નૈતિકતાનો આધાર છે. પ્રશ્ન નંબર 32. પ્રોજેક્ટ પદ્ધતિના કયા પગલામાં વ્યવહારવાદનો સમસ્યા ઉકેલ અને ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત સૌથી વધુ વાસ્તવિક રૂપ ધારણ કરે છે? એ. હેતુ નિર્ધારણ એટલે કે પર્પઝિંગ, બી. આયોજન એટલે કે પ્લાનિંગ, સી. અમલીકરણ એટલે કે એક્ઝિક્યુટિંગ, ડી. મૂલ્યાંકન એટલે કે ઇવેલ્યુએટિંગ. સાચો જવાબ છે સી. અમલીકરણ એટલે કે એક્ઝિક્યુટિંગ. જ્યારે વિદ્યાર્થીઓ વાસ્તવિક પરિસ્થિતિમાં પોતાના હાથથી યોજનાનું અમલીકરણ એટલે કે એક્ઝિક્યુટિંગ કરે છે, ત્યારે જ તેમને વાસ્તવિક અનુભવ મળે છે અને શિક્ષણ સાર્થક બને છે. પ્રશ્ન નંબર 33. પ્લેટોના આદર્શવાદ મુજબ વાસ્તવિક દુનિયા કઈ છે? એ. જેને આપણે આપણી ઇન્દ્રિયોથી જોઈએ છીએ તે ભૌતિક દુનિયા, બી. વિચારો અને આદર્શોની દુનિયા એટલે કે વર્લ્ડ ઓફ આઇડિયાઝ, સી. પ્રાયોગિક અને વૈજ્ઞાનિક દુનિયા, ડી. સામાજિક ક્રિયાપ્રતિક્રિયાની દુનિયા. સાચો જવાબ છે બી. વિચારો અને આદર્શોની દુનિયા. પ્લેટો માને છે કે ઇન્દ્રિયગમ્ય ભૌતિક જગત નાશવંત છે અને તે માત્ર વાસ્તવિક વિચારોની દુનિયાનો એક પડછાયો કે નકલ છે. પ્રશ્ન નંબર 34. મન એ મગજનું જ એક કાર્ય એટલે કે ફંક્શન છે અને મગજ એ ભૌતિક પદાર્થ છે. આ વિધાન કઈ વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે અને તે કોનો વિરોધ કરે છે? એ. આદર્શવાદનું પ્રતિનિધિત્વ, વ્યવહારવાદનો વિરોધ, બી. પ્રકૃતિવાદનું પ્રતિનિધિત્વ, આદર્શવાદનો વિરોધ, સી. વ્યવહારવાદનું પ્રતિનિધિત્વ, પ્રકૃતિવાદનો વિરોધ, ડી. વાસ્તવવાદનું પ્રતિનિધિત્વ, પ્રકૃતિવાદનો વિરોધ. સાચો જવાબ છે બી. પ્રકૃતિવાદનું પ્રતિનિધિત્વ, આદર્શવાદનો વિરોધ. પ્રકૃતિવાદ બ્રહ્માંડને માત્ર ભૌતિક પદાર્થોથી બનેલું માને છે. જે આદર્શવાદ, જે મનને આધ્યાત્મિક અને સ્વતંત્ર માને છે, તેનો સીધો વિરોધ કરે છે. પ્રશ્ન નંબર 35. વિધાન એ. વ્યવહારવાદીઓ પૂર્વ નિર્ધારિત અને જડ અભ્યાસક્રમનો અસ્વીકાર કરે છે. કારણ. આર. બાળકનો વિકાસ, તેની જરૂરિયાતો અને સમાજ સતત બદલાતા રહે છે, તેથી અભ્યાસક્રમ અત્યંત લવચીક હોવો જોઈએ. એ. એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. બી. એ અને આર બંને સાચા છે પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. સી. એ સાચું છે પરંતુ આર ખોટું છે. ડી. એ ખોટું છે પરંતુ આર સાચું છે. સાચો જવાબ છે એ. એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. વ્યવહારવાદ માને છે કે જે વસ્તુ આજે ઉપયોગી છે તે કાલે કદાચ ન પણ હોય, તેથી અભ્યાસક્રમ બાળકના વર્તમાન અનુભવો અને બદલાતી જરૂરિયાતો મુજબ ઘડાવવો જોઈએ. પ્રશ્ન નંબર 36. ફ્રોબેલ, જેઓ એક આદર્શવાદી હતા, તેમણે કિન્ડરગાર્ટન પદ્ધતિ વિકસાવી. તેમના મતે બાળકો માટે શિસ્તનો પ્રકાર કેવો હોવો જોઈએ? એ. સજા આધારિત દમનકારી શિસ્ત, બી. મુક્ત શિસ્ત, ફક્ત બાળક પર છોડી દેવી, સી. પ્રભાવશાળી શિસ્ત, ઇમ્પ્રેશનિસ્ટિક ડિસિપ્લિન, ડી. લશ્કરી શિસ્ત. સાચો જવાબ સી. પ્રભાવશાળી શિસ્ત, ઇમ્પ્રેશનિસ્ટિક ડિસિપ્લિન. આદર્શવાદીઓ માને છે કે શિક્ષકનું પોતાનું વર્તન અને ચારિત્ર્ય એટલું ઉચ્ચ અને પ્રેમાળ હોવું જોઈએ કે બાળકના મન પર તેનો ઊંડો પ્રભાવ પડે અને તે આપમેળે શિસ્તબદ્ધ બને. પ્રશ્ન નંબર 37. પ્રકૃતિવાદમાં શિક્ષકને કયું સ્થાન આપવામાં આવ્યું છે? એ. સ્ટેજની પાછળ રહેલા નિરીક્ષક, ઓબ્ઝર્વર અને સ્ટેજ સેટર તરીકે, બી. જ્ઞાન આપનાર મુખ્ય કેન્દ્રબિંદુ તરીકે, સી. એક આદર્શ અને આધ્યાત્મિક ગુરુ તરીકે, ડી. વર્ગખંડના કડક નિયામક તરીકે. સાચો જવાબ એ. સ્ટેજની પાછળ રહેલા નિરીક્ષક, ઓબ્ઝર્વર અને સ્ટેજ સેટર તરીકે. પ્રકૃતિવાદ માને છે કે પ્રકૃતિ જ બાળકની સર્વશ્રેષ્ઠ શિક્ષક છે. માનવ શિક્ષકે ફક્ત પાછળ રહીને એવું વાતાવરણ પૂરું પાડવાનું છે જ્યાં બાળક પોતાની જાતે અનુભવથી શીખી શકે. પ્રશ્ન નંબર 38. વ્યવહારવાદના પ્રણેતા જ્હોન ડ્યુઈના મતે શિક્ષણનો મુખ્ય અર્થ કે હેતુ શું છે? એ. પ્રાચીન સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, બી. વધુ શિક્ષણ મેળવવાની ક્ષમતા વિકસાવવી, એજ્યુકેશન ઇઝ ગ્રોથ એન્ડ ઇટ્સ એમ ઇઝ મોર ગ્રોથ, સી. ઈશ્વર કે પરમ સત્યની પ્રાપ્તિ કરવી, ડી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવી. સાચો જવાબ બી. વધુ શિક્ષણ મેળવવાની ક્ષમતા વિકસાવવી, એજ્યુકેશન ઇઝ ગ્રોથ એન્ડ ઇટ્સ એમ ઇઝ મોર ગ્રોથ.
ડ્યુઈ માને છે કે શિક્ષણ એ ભવિષ્યના જીવનની તૈયારી નથી, પરંતુ તે પોતે જ જીવન છે. શિક્ષણનો હેતુ સતત વિકાસ પામવાનો અને નવો અનુભવ મેળવવાનો છે. પ્રશ્ન નંબર 39. કઈ વિચારધારા બહુવચનવાદમાં માને છે, અર્થાત તેઓ માને છે કે સત્ય કોઈ એક નથી પરંતુ અનેક છે? એ. આદર્શવાદ, બી. અદ્વૈત વેદાંત, સી. વ્યવહારવાદ, ડી. યાંત્રિક પ્રકૃતિવાદ. સાચો જવાબ સી. વ્યવહારવાદ. વ્યવહારવાદ બહુવચનવાદમાં માને છે કારણ કે દરેક વ્યક્તિના અનુભવો, પરિસ્થિતિઓ અને તેમાંથી મળતા પરિણામો અલગ અલગ હોય છે, તેથી સત્યનું સ્વરૂપ પણ અનેક ગણું છે. પ્રશ્ન નંબર 40. વિધાન 1. આદર્શવાદ એ ભૌતિકવાદનો કટ્ટર વિરોધી છે. વિધાન 2. આદર્શવાદી શિક્ષણ બાળકના વ્યક્તિત્વનું ગૌરવ જાળવવામાં અને ઉચ્ચ નૈતિક ચારિત્ર્યના નિર્માણમાં વિશ્વાસ રાખે છે. આપેલા વિધાનો ચકાસો. એ. માત્ર વિધાન 1 સાચું છે. બી. માત્ર વિધાન 2 સાચું છે. સી. બંને વિધાનો સાચા છે. ડી. બંને વિધાનો ખોટા છે. સાચો જવાબ સી. બંને વિધાનો સાચા છે. આદર્શવાદ પદાર્થ કે ભૌતિકતા કરતાં મન અને આત્માને ઊંચું સ્થાન આપે છે, તેથી તે ભૌતિકવાદનો વિરોધી છે અને તેનું કેન્દ્રબિંદુ બાળકના નૈતિક અને આધ્યાત્મિક ચારિત્ર્યનું નિર્માણ છે.